નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। હું તમને અહીંયા સારા બિયારણો, ખાતરો, દવાઓ એના સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે સંકળાયેલા બધા જ ખેડૂતોનો, તમારા જેવા બધા ખેડૂતોનો ખૂબ સારો લાભ જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે જે ખાતર નંખાવેલા આ બાજુ ભીંડામાં એના 10 દિવસ થઈ ગયા છે, તો એમાં કેવું ફૂટિંગ આવેલું છે, એની કેવી ક્વોલિટી આવેલી છે, ભીંડામાં કેટલો ગ્રોથ થયેલો છે, એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું। અને આજે તમારી સ્ક્રીન પર જે દેખાય છે એ વિડીયો આપણે અપલોડ કરેલો 10 દિવસ થઈ ગયા અને ઘણા જણાની કોમેન્ટ હતી કે સાહેબ રિઝલ્ટ બતાવો, રિઝલ્ટ બતાવો, રિઝલ્ટ બતાવો। ગયા વર્ષના જે પણ જે આપણે વિડીયો બનાવેલા એના તો રિઝલ્ટ છે જ અને એ વિડીયો પણ આપણો હજુ પણ છે, પણ આ વર્ષમાં નવા વર્ષમાં નવું ખાતર આપણે આપેલું SRP માઇક્રોન્યુટ્રી હુમિક 4G અને 20-20-0-13 અને એનું કેવું રિઝલ્ટ છે અને 10 દિવસની અંદર કેટલું ગ્રોથ થયો છે, ગ્રીનરીમાં કેવું છે, હાઇટમાં કેવું છે, આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું અને થોડોક ખેડૂતનો જે કંઈ અનુભવ છે એ તમારી સાથે આપણે શેર કરીશું। તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી દીધો, આ વિડીયો કરી દેજો લાઈક। તો ચાલો વધીએ આગળના વિડીયોમાં। ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો કે આ ભીંડા કેવા ગ્રોથ થયા છે, બરોબર। અને કેટલા દિવસના ભીંડા છે આપણા? 1 મહિના થઈ ગયો, 30 દિવસના આપણા ભીંડા છે, બરાબર। એમાં આપણે જે ખાતર નાખેલું એ તમે પેલા પાછલા વિડીયો તમે જોયું હશે ને એમાં ભીંડા કેવા હતા એ પણ તમે જોઈ લેજો। એ વિડીયો તમે ખાસ જોજો, જે તમારા ચેનલ હમણાં જે સ્ક્રીન પર થંબનેલ છે ને એ ખાસ જોજો, એમાં કેવા ભીંડા હતા એ તમે જોજો, બરાબર। આ હમણાં નવી કૂપન નીકળી આવેલી છે, નીચે તમે ફોટોમાં જોઈ શકો એવા દરેક ભીંડા છે, એવું નહીં ખાલી એક જ ભીંડા, એવા દરેક ભીંડા છે। અને કાલે જ આપણે પાણી આપેલું છે અને કાદવવાળું છે જ હમણાં હાલમાં, બરાબર। તો પણ આપણે તમને અંદર લઈ જઈને હું તમને બતાવું કે કેવું એનું ફૂટિંગ થયેલું છે, ગ્રોથ થયેલો છે, બરાબર। તો તમને પણ આઈડિયા આવી જાય કે તમારું ભીંડા છે એનું રિઝલ્ટ કેવું આવશે, બરાબર। એક ભાઈનો કાલે કોમેન્ટ્સ હતી કે ભાઈ તમે રિઝલ્ટ બતાવતા નથી, તમે ખાલી વિડીયો બતાવતા છે, ખાતર બતાવતા છે, પણ રિઝલ્ટ તમે જોઈ લો, બરાબર। આ રીતના સારા એવા ગ્રીન છે, બરાબર। અને પેલો જે વિડીયો છે એ તમે ખાસ જોજો તો તમને ખબર પડશે કે કયું ખાતર નાખવું આપણે એમાં, બરાબર। અને એ વિડીયોમાં આ 1500-2000 જેવા આપણા વ્યૂઝ થઈ ગયા, બરાબર। આ જુઓ 30 દિવસમાં કમ્પ્લીટ ફૂટિંગ છે, નીચે છે, બરાબર। આપણે ખાતર નાખેલું અને હવે તમે ભીંડા જોઈ શકો છો, જો બધા જેવા છે, ફૂટિંગમાં કમ્પ્લીટ છે। આ પણ તમે ભીંડા જોવા અહીંયા, બરાબર। હવે કોઈ ખેડૂત એમ કહેશે કે કઈ વેરાયટી છે, કઈ વેરાયટી છે? વેરાયટી કરતા તમે ને થોડું ટ્રીટમેન્ટ પર ધ્યાન આપો, બરાબર। ટ્રીટમેન્ટમાં સારું ખાતર, સારી દવા વ્યવસ્થિત કરો એટલે જેથી તમારો ગ્રોથ સરસ થાય, બરાબર। તમે જે વેરાયટી બનાવો કઈ વાંધો નહીં, તમને જે ગમતી તે વેરાયટી બનાવો, પણ સાથે ખાસ કરીને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપો। જો તમારું બાળક 2-4 મહિનાનું હશે અને ત્યારે તમે એને સારું પોષણ રસી નહીં આપો તો એને કુપોષણ થવાની શક્યતા હોય તમારા નાના બાળકને। આમાં પણ એ રીતનું જ છે, તો એને પણ સારું પોષક તત્વ આપો તમારા ભીંડાને, જેથી ગ્રોથ સારો થાય, બરાબર। તમે જોઈ શકો છો મસ્ત ભીંડા લીલા કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે થોડાક ખેડૂતનો થોડોક અનુભવ લઈ લઈએ, તમારી સમક્ષ થોડું રજૂ કરી દઈએ। તો તમને કેવું લાગ્યું આમાં ઉપયોગ કરાય ને રાસાયણિક ખાતર કરતા એ ખાતર વાપરવાનું સારું છે, રિઝલ્ટ સારું મળ્યું? રિઝલ્ટ સારું। તો આપણું આજે તમે ગયા વિડીયો જોશો એમાં તમને ખબર પડશે કે આપણે કયો ખાતર ઉપયોગ કરેલું તે। એટલે બધાને કહું છું કે આજે તમારી સ્ક્રીન પર જે આજે થંબનેલ દેખાય છે એ વિડીયો તમે સ્ક્રોલ કરીને તમે જોઈ લેજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો અને સારો એવો અનુભવ તમે આ વિડીયો થકી તમને ખબર પડી જશે। તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ નાના વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી હશે। અને અત્યાર સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક। અને તો મળી બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। અને આ તો આપણા ખેડૂતનો અનુભવ, જેમણે સારો એવો આપણો આ ભીંડાના સારો એવો અનુભવ લીધો છે આપણા ખાતરનો, તો તમે પણ એકવાર યુઝ કરી જાઓ। માઇક્રોન્યુટ્રી હુમિક 4G, SRP અને થાયોગ્રીન તમે વાપરો, બરાબર। ખૂબ સારું રિઝલ્ટ મળશે, સારું એવું ગ્રોથ સરસ આવી જશે અને સારા એવા લીલા મસ્ત તમારા ભીંડા થઈ જશે। તો ખેડૂત મિત્રો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો, થેન્ક યુ।